ઓળખી જાઓ તો આવડી જાય. નવોદયની અંદર નવા નવા શબ્દો આવે. હવે આ શબ્દ કરતા આ શબ્દ જલ્દી સમજાય એવો છે નવોદય વાળો. ચાલ કરી દે. કેવી રીતે? જો આપણે અહીંયા સંખ્યાઓ લખેલી છે, એ સંખ્યાઓને શુદ્ધ અપૂર્ણાંક અને અશુદ્ધ અપૂર્ણાંકમાં વર્ગીકરણ કરવાનું છે, ભાગ પાડવાના છે ને. જે શુદ્ધમાં આવે શુદ્ધમાં લખશું, અશુદ્ધમાં આવે અશુદ્ધમાં. તો એના માટે નવોદયમાં શબ્દ આવે છે શુદ્ધ એટલે છેદાધિક, એટલે કે છેદ અધિક હોય એટલે કે મોટો હોય. તો જેનો છેદ મોટો છે અને અંશ નાનો છે એ શુદ્ધ અપૂર્ણાંક છે. સીધું સટ છેદ શું હોય? મોટો અને અંશ નાનો એ શુદ્ધ. અશુદ્ધ કોને કહેશું? જેનો અંશ મોટો અને છેદ નાનો. અંશાધિક, અંશ અધિક, અંશ મોટો, અંશ એટલે ઉપરવાળી સંખ્યા અને છેદ એટલે નીચેવાળી સંખ્યા. તો ચાલો બે પંચમાંશમાં શું મોટું છે? કયો અધિક છે? છેદ કે અંશ? છેદ અધિક છે તો એ છેદાધિક કહેવાય, જેને આપણે શુદ્ધ અપૂર્ણાંક પણ કહીશું. તો આપણે અહીંયા લખી લઈએ. થઈ ગયું? ચાલો બીજું 3/4. આમાં શું મોટું છે? 3. અંશ મોટો છે હે ને, તો એ અંશાધિકમાં એટલે કે અશુદ્ધ અપૂર્ણાંકમાં આવશે. જોતા જજો અહીંયા. એવી રીતે 4/5 છેદ મોટો એટલે એ આવશે શુદ્ધ અપૂર્ણાંક, છેદાધિક. ચલો નિતેશ 1/2 પણ છેદ મોટો, છેદ અધિક હોય એટલે એ છેદાધિક કહેવાય, એટલે કે શુદ્ધ કહેવાય. તો 1/2 આવશે શુદ્ધ અપૂર્ણાંક. એવી રીતે 5/3 શું મોટું છે? 5 એટલે કે અંશ મોટો છે તો એ અંશાધિકમાં આવશે, એટલે કે અશુદ્ધ અપૂર્ણાંક થઈ જશે. અંશાધિક એટલે અશુદ્ધ. ચલો પછી 9/5 શું મોટું છે? અંશ. 9 ખરા પણ એ શું કહેવાય? અંશ, એટલે કે અંશાધિક થઈ ગયું. આપણે અંશાધિક વાળા લાઈનમાં લખી લઈએ એટલે કે અશુદ્ધ અપૂર્ણાંક થઈ ગયો. ચાલો પછી 4/3 અંશ મોટો, તો 4/3 ને પણ આપણે અંશાધિકમાં લખી લઈએ. 3/5 છેદ મોટો એટલે આપણે છેદાધિકમાં લખી લઈએ, એટલે કે શુદ્ધ અપૂર્ણાંક થઈ ગયો. અને 6/3 અંશ મોટો એટલે આપણે અંશાધિકમાં લખી લઈએ. તો આ રીતે વર્ગીકરણ થઈ ગયું. બીજું તમારે એ સમજવાનું છે કે આને છેદાધિકને શુદ્ધ કયો? શુદ્ધ એટલે આમ આપણે કહીએ કે ચોખ્ખું. આ ચોખ્ખો અપૂર્ણાંક છે, એ અપૂર્ણાંક છે જ, પણ આ ખાલી અપૂર્ણાંક નથી. આમાં પૂર્ણાંક સંખ્યા પણ આવી જાય. આમાં પૂર્ણાંક સંખ્યા આવી જાય ને એટલે એને અશુદ્ધ કહે છે. જો કેવી રીતે? જેમ કે આ 5/3 નું લઉં, બરાબર? 5/3 લીધા તો આમાં અંશ મોટો છે ને, તો અંશને છેદ વડે ભાગી શકાય. તો આપણે ભાગીએ ને, જોજો હો, 5/3 ને 3 વડે હું ભાગું તો ભાગ ચાલશે 3 એકા 3, નીચે શેષ વધશે 2. બરાબર? હવે તમે વિચારો કે 5 ચોકલેટ હતી રોહિત, 5 ચોકલેટ હતી, 5 હતી બરાબર? આમ 1 2 3 4 ને 5. અને વ્યક્તિ કેટલા હતા? 3. તો 5 ચોકલેટ 3 જણાના સરખે ભાગે વેચીએ તો દરેકને 1 1 1 તો આખી મળે જ. આખી મળીને એટલે કે એક પૂર્ણાંક આવ્યો, એક પૂરેપૂરી મળી. એમ જો આ એક જવાબ આવ્યો, એક પૂરેપૂરી મળી ગઈ. અને પછી કેટલી બચી? 2. પછી બચી 2 વધી. જો પછી જે જવાબ આવે છે એને આપણે લીટીની આગળ પૂર્ણાંકમાં લખીએ છીએ. જે શેષ વધી એ ઉપર લખવાની અને નીચે જેના વડે ભાગ્યું એ નીચે લખવાનું. હવે જે 2 વધી ને એના પાછા આપણે 3 ભાગ પાડવા પડશે, કારણ કે 3 જણાના સરખે ભાગે વેચવી ને, તો 3 ના સરખે ભાગે વેચી 5 ચોકલેટ તો દરેકને 1 1 મળી અને પાછી 2 વધી એના પાછા આપણે 3 ભાગ પાડવા પડશે, એટલે ટુકડા થશે, એટલે કે અપૂર્ણાંકમાં જવાબ આવશે. તો તમે જો કે 5/3 જે સંખ્યા હતી એ અશુદ્ધ થયો, એ મિશ્ર સંખ્યા બની. એમાં પૂર્ણાંક પણ આવ્યો અને અપૂર્ણાંક પણ આવ્યો, માટે એને અશુદ્ધ અપૂર્ણાંક કહ્યો છે. તમે કોઈ પણ સંખ્યા લો, જેમ કે આ 9/5 લઈએ તો એના 5 ભાગ પાડીએ તો દરેકના ભાગે 5 એકા 5 એટલે એક એક ચોકલેટ આખી આવે, પૂર્ણ આવે. અને બીજી પછી અડધી કરવી પડે, એના ટુકડા કરવા પડે, અપૂર્ણ કરવા પડે. જ્યારે આમાં એવું થતું
નથી. આ અશુદ્ધ જ છે. એમાં કોઈને પૂર્ણ સંખ્યા મળશે નહીં. જેમ કે અહીંયા 1/3 છે, એક સફરજન હોય અને બે જણાના સરખે ભાગે વેચીએ તો બંનેને અડધું અડધું કરીને જ આપવું પડે, એટલે કે અપૂર્ણાંક જ થાય. ત્યાં પૂર્ણાંક કે પૂર્ણ આવતો નથી, એટલે શુદ્ધ પૂર્ણાંક છે, ચોખ્ખો. અને આ અશુદ્ધ છે કારણ કે એમાં પૂર્ણ સંખ્યા પણ આવી. બરાબર, સમજી ગયા? અને યાદ રાખવાની સરળ રીત કે શુદ્ધ એટલે કે જેનો છેદ મોટો હોય અને અંશ નાનો હોય, છેદાધિક. અને અશુદ્ધ એટલે કે અંશ મોટો હોય અને છેદ નાનો હોય. બરાબર, પાછું ગરબડ ગોટાળા ના કરતા. યાદ રાખવાનું છે, અશુદ્ધ એટલે અંશાધિક એટલે અંશ મોટો, શુદ્ધ એટલે છેદાધિક છેદ મોટો. બરાબર, છેદાધિક એટલે શુદ્ધ એમાં છેદ મોટો હશે, અંશાધિક એમાં અંશ મોટો હશે. ચાલો બીજી સંખ્યા હું આપું એનું વર્ગીકરણ કરી આવો.